હાલો મિત્રો, તો હજી હે ને ખેડૂતની લડાઈ બહુ લાંબી હાલ છે. તમને વિડીયો મૂકવા મળે, તમને એમ થાય કે ને આ પોલીસ વાળા કેવા છે બરોબર, એટલે ખબર પડે. તમારી વાડી હોય ને તો એમ કે તમારે હે ને મીટિંગ કરવી હોય તો પરવાનગી લેવી પડે, અને એને થાંભલા નાખવા ને તો નહીં લેવાની, બરોબર. આવું બધું હાલે. એ તો આ બ્રિજરાજભાઈની હે ને થોડાક આમ ટેકામ ખેડૂને આમ જાય જ્યાં એટલે કાંઈક બંધ કર્યું, પણ બાકી ને વગર વળતર હે ને થાંભલા પાડી દેવા છે. એટલે આ જસદન 20 બાજુ, બરાબર. હવે આવું બધું થાય, બરાબર. અને લેવાનું જ ક્યાં ને હજી નીકળવાનું જ છે, હજી ચાલુ જ છે. એટલે ગુજરાત એક જાતનું હે ને પાવર પેદા કરવાનું ગુજરાત નક્કી થઈ ગયું કે નહીં, ખાલી પાવર પેદા કરવાનો ને વેચવાનો. એટલે એને વાડીવાળાને પાવર પેદા કરે એવું કંઈક કરો અને વેચો. ઘઉં બહુ નથી કરવા. આ કંપનીવાળા ઘઉં ને એવું બધું નથી કરતા, અને પાવર વેચીને તો પૈસા કમાય, બરાબર. પછી આપણે છે ને એ જ કરવું જોઈએ કે બધા પાવર ખાય છે. આ કંપનીવાળા અત્યારે પાવર ખાય છે ને, ઘઉં નથી ખાતા, પાવર ખાય, બાજરો નથી ખાતા. આવું બધું છે, આ બધું વિચારવું હતું છે ને. આમાં હે ને કોણ સાચું ને કોણ ખોટું એ જ ખબર ન પડતી. આમાં હે ને આમ મેન વિકાસ હાલે, મોદીજીનો વિકાસ બમણા ભૂકા કાઢે છે ને, એટલે વિકાસના બણગા એટલા છે, એટલા લાઇટની એટલી બધી બગડાટી હાલે, બરાબર. ખેડૂતને કેટલા પૈસા મળે છે એ ખબર, બરાબર ને. પણ આ વાડીએમાં લાગે થાંભલા જ નકરાય છે, તો વાડીઓમાં જવાનું કે નહીં જવાનું બીજું બધું લાગે નકરા લાઇટના થાંભલા થઈ છે. નાના ચાલો પાવર હવે પૂરતા જોઈએ એટલા તો નાના તો ઠીક, પણ આ મોટી મોટી લેનું નીકળે, આમથી ને આમ સોકડું મારે ને આમથી ને આમ સોકડું મારે, તો પછી આ બીજા રાજ્યમાં વાંધો નહીં આવતો ને. એટલે તમને વિડીયો મૂકવો આપણે બ્રિજરાજભાઈનો, એટલે ખબર પડે, બરાબર ને. તમે પહેલાં જુઓ શું કહે છે, કેવા પોલીસવાળાની દાદાગીરી છે, બરાબર. એટલે જુઓ તે તમારા અધિકારીઓ એમને એમ કે ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે. બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું તમારો છો 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં. ભાઈ એ ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા. આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ. ભાઈ કોણ છે? આ 7/12 આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવો છું. દાદા હાથ જોડો, તમે સાહેબને હાથ જોડો. આ ગરીબ ખેડૂત છે સાહેબ, તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે. આ દાદાને કીધું છે એમ નહીં, દાદા કીધું તમને અહીંયા એવું કીધું કે ખેતર એમ નહીં. સાંભળો એમ નહીં. બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું હાલો છો ભાઈ? આને કહેવાય વારાનો પોલીસ. હો કેટલી બાર કરે. તમે હાલતા હાલતા આવ્યા. સાહેબ તમારી આમાં ઘર્ષણ નથી, પણ 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં. મારે સાયબર પર તો વાત નથી કરવી, પણ તમે પોલીસ અધિકારી તરીકે તમે સમજી શકો છો. કલેક્ટર ગમે એ હુકમ આપે કે ગમે એ કરી નાખે, પણ ખેડૂતની મરજી ન હોય તો તમે કઈ રીતના અંદર ઘૂસી શકો? કલેક્ટરને બોલાવો, કલેક્ટર વાત કામ બામ ચાલુ નહીં કરતા. આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ. ભાઈ કોણ છે? હું હજી તમને હાથ જોડે. આ 7/12 આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવો છું. હાલો જોયું ને, આવું છે ભાઈ. તમારા ખેતરમાં તમે માણસો કેવા ભાઈ અમારા ટેકામાં આવજો તો તમારે પરવાનગી લેવી પડે, અને ઈવડે જીસીબી અને બધું લઈને વ્યવનું ખાડો કરવા, બાકી એને પરવાનગી નહીં લેવાની તમારી.
ઉપરથી લઈને આવ્યા એમ બરાબર. એટલે આ તો શું જાણે ઓલા મોટા નેતા ઓલા મામલેદાર ને આને તેને બધી પાસે સહી કરીને આવી ગયા હોય એટલે તમારે પડામ જાઓ એને પડામ તમારે જે કરવું કરો. એટલે બોલો આ બીજા તમને સહી કરી દે, તમારે જે એના ઓલામાં કરવું કરો, તમારે જ્યાં થાંભલો નાખવું એના. તમારી પરવાનગી નહીં, ખેડૂતની નહીં, ખેતીવાડીવાળાની નહીં બરાબર. આ તો મામલતદાર ને બરાબર ને એ બધા નાખે પરવાનગી કે તમે આમ હાર લાગે એમ કરો એમ. હાલો આ કોણ પૈસા દેતું અને પરવાનગી દેવાવાળા સારા કહેવાય ને એ ખેડૂતની નહીં લેવાની. અને આવડાને એ ઉપર જેટલા સહી કરવાવાળા હોય ને બધા તલાટી ના તે નાના મોટા બધા આવી જાય બરાબર. ગામડાને હોય ને એટલે બધા ગણ લેવાના, તલાટી વાળા આવી જાય. તમારા ગામમાં નાખવું હોય ને તો બધું આવી જાય. એટલે આ બધી હે ને પરવાનગી લેવાય નહીં, ઈવડાય નહીં. તમારે વાડીની વારાની નહીં લેવાની, ખેડૂત નહીં લેવાની. આવું રહ્યું ને એટલે હે ને ખેડૂતને તો હંપવું જ જોઈશે. પણ આ ખેડૂત હંપવા નથી દેતા. 2-3 વાયદીલા હે ને એ બરાબર. ચાલો ભાઈ તો કોંગ્રેસના વાયદીલા છે પણ નાખે આમ આદમી ઉપર. પણ આ હે ને ખેડૂત સમજાય છે નહીં, સમજાતા વાર લાગશે. વલખર ચૂંટણી હારી જાય છે ને 2027માં કોંગ્રેસ ને આમ આદમી બે, એટલે પાછા સમજી જાય છે બરાબર ને. હજી નહીં સમજાય પછી સમજી જાય છે. એટલે જો પહેલાં સમજી જાવ ને તો ન વાંધો આવે કે નહીં. પહેલાં તો સમજી જાય ને તો વાંધો ન આવે, પણ નથી સમજતા. જે છે ને એ અત્યારે તમારે સમજવાનું. ખેડૂતને કહો તો ભલે અને કોંગ્રેસને આમ આદમીને કહો તો ભલે. તો અત્યારે સમજ્યા ને તો 2027 તેમ બચે. તમારે કાંઈક એકાદા જીતશે ને, બેમાંથી એક જ જીતશે નહીં, ભાજપ જીતશે અને થાંભલા ખોડ્યા જ્યાં અહીંયા કરશે. અને બધું તમારું હે ને પરવાનગી શ્યાય રહી છે ને બધું શ્યાય રહી છે. તમને કોઈ ભાવે ન પૂછવું, ખેડૂતને ન પૂછવાનું, તમને કોઈ ન પૂછવાનું બરાબર. તમે વરી 5 વર્ષ ઠેકડા જ મારવાના બધા. પછી શું કે ખેડૂએ મત નથી દીધો. એટલે આ મત તો દીધો પણ તમે બે ભાગ્યા થઈ ગયા, કોંગ્રેસવાળા ને આમ આદમીવાળા. અને ઓલા એકલા મત આવે છે અને તમે બે વાદમાં ઊંચા ના આવતા. કોંગ્રેસવાળાને એમ થાય કે અમે કાંઈક આમ મોટું માથું અમે કામ કરી નાખી. આમ આદમીવાળાને એમ થાય કે અમે કરી. એક હે ને એમાં જ વાદમાં ઊંચા ના આવતા. કોંગ્રેસવાળા જ કાંઈ થતું નથી પણ હે ને આ નથી દેખાતું. પાલભાઈ એકે બાર કર્યું, બાકી હે ને બધું રામ રામ જ હાલે. પાલભાઈને એ સમજણ ન પડતી કે કોંગ્રેસના વાદ્ય ચડીને આ બધાને હે ને ખેડૂતને હેરાન થવાનું થાય છે બરાબર. ખેડૂતના નામે પાલભાઈ હે ને લડે પણ કોંગ્રેસનું નામ તો લીધું ને અને એ રહી બરાબર. એટલે હવે પૂરું થઈ ગયું. પછી જે થવાનું એ થાય છે ખેડૂત બરાબર. એટલે આ બધું જોવું પડે, વિચારવું પડશે બરાબર ને. પવન વધારે હોય ને એટલે ક્યાવરા બરાબર. પવન છે ને હવામાન વરસાદ થતો નથી અને વાડીવાળા થાંભલા નાખે ને કાંઈ જો ઓલા નાખી દીધા. થાંભલા નાખ્યા ને કાંઈક વળતર આવ્યું તો આ ખેડૂત રહે ને એ પાલભાઈને મોટા હા કરવા મળી કે ખેડૂતને આવી ગયા. ખેડૂતને પૈસા આવી ગયા 30 લાખ 40 લાખ 50 લાખ એમ આવી ગયા મીણે હા કરવા. પણ એ નથી જોતા કે આખા ગુજરાતમાં બધાય ખેડૂતનો વાંધો છે, બધાય ભાવનો. તમારે એક થાંભલા નખાઈ ગયા એટલે તમે પાલભાઈને હા કરે. એક કામ નથી પતાવ્યું. કામ પતાવો હોય તો આ કેદુના બધા હે ને એક વાંધા જ છે બધા, એક નહીં. ખાતરનો ભાવ છે કેટલો, તમારે વસ્તુનો ભાવ ન મળતો. તમારે એમ કે અમારે થાંભલા નખાઈ એટલે એમ પાલભાઈનો હા કરીને રેડવી નહીં એમ ન હાલે બરાબર. તમે 25 ખેડૂને તમે રોટલા ભેગા થાવ પણ બીજાને હજી રોટલા ભેગા નથી સમજી ગઈ. એટલે તમને પૈસા આવે ને સાર લાગે એટલે પાલભાઈને હા ન કરો ને એમ કહો કે બધી રીતે હે ને હજી બધી વસ્તુની માંગણી કરો. નકરા એક થાંભલાની નહીં, બધી માંગણી કરો બરાબર. તો ખેડૂતને ફાયદો થાય. ડીઝલનો ભાવ ઉતરે, કપાનો ભાવ ચડે,
ઘઉંનો સડે, બરાબર. આવું બધો ભાવ સડે ને ખેડૂત વસ્તુને તો સારું થાય. અને બધી વસ્તુને સડવો જોઈએ. અને DAP ને આને તેને સડ્યો ને એ ઉતારો પહેલાં તો ફાયદો છે. બાકી તમે હે ને બાજુ એમ બાજ્યા રાખો, પણ બાકી ખેડૂત હે ને 2027 હલવાણ્યા પાર છે. જટ આવડા સુધરે નહીં તો તે સારું હાલ.